ચાલો બધાને જય સ્વામિનારાયણ. અને આજે બાળ કલાકાર હર્ષ પીપળિયા ઘણીવાર મળવું જ હતું, મને બહુ ઈચ્છા હતી, મેં તમને એક વખત વાતે કરી હતી પણ મળાતું નહોતું. તો આજે ભાઈ આશ્રમે આવ્યા છે એટલે બહુ આનંદ થયો. અને ભાઈના પ્રોગ્રામ આપણે ઘણીવાર હું યુટ્યુબમાં ફ્રી હોય ત્યારે જોતી જ હોઉં છું કે બાળકમાં કેટલું ટેલેન્ટ હોય ને આપણને ઓળખાઈ જતું હોય છે. એટલે ઘણીવાર હું એના વિડીયો જોતી હોય ને ત્યારે એમ થાય કે આ ત્યાં તો આમ હવે થોડોક ઊંચોય થઈ ગયો ત્યાં તો થોડોક આમ નાનો દેખાતો, પણ એવું થતું કે કેટલું બધું ટેલેન્ટ છે એમ. અને બાળકમાં ટેલેન્ટ હોય ને તો એને આગળ લઈ જવાની ફરજ એ આપણા બધાની છે, જેથી કરીને એ બાળકમાં જે શક્તિ હોય ને ખીલી ઉઠે. તો આજે હર્ષ પીપળિયા આપણા આશ્રમે આવ્યા છે એટલે બહુ આનંદ થયો બધા ભાઈઓ સાથે. અને ભાઈ બોલવાનું છે, દાનનું બોલવાનું મારકડા ને શૈલેષભાઈ મારકડા કે શૈલેષભાઈ મારકડા રાજકોટથી એક સારા એનો બિઝનેસમેન છે. આમ 2 કારખાના છે અને અવારનવાર એને હમણાં બધી વાત સાંભળી કે બધી જગ્યાએ સેવા હોય જ છે. અને આજે આપણા આશ્રમમાં પણ 11,000નું એને ડોનેટ કરેલ છે. તો ખૂબ ખૂબ આભાર ભાઈ. અને બધા આવતા રહેજો, દાન તો ઠીક પણ બધા આવતા રહેજો. શું કયો ભાઈ, હવે શું કરવાનું છે? બધી દીકરીઓને બોલાવો, લઈ લે અહીંયા, લઈ લે તું તાર ચેર, કાન્યા બેસ અહીંયા, ચેર લઈ લે અહીંયા જ લઈ લે, અહીંયા જ બેસ. બધી દીકરીઓને બોલાવો ને જેટલી છે એટલી, એ સાંભળે ને. હાર્મોનિયમ તો અહીંયા તો નહીં હોય ને, એ આ લોકો ગામમાં ભજન કરતા હોય ને એટલે હોય. 1 મિનિટ, હમણાં દીકરીઓ આવે ને પણ ત્યાં સુધી તમારો પરિચય આપો. મારું નામ પીપળિયા હર્ષ છે અને આશાબેનના આશ્રમે આજે અમે મુલાકાત કરવા માટે આવેલા છીએ. તો આશાબેને ફેસબુકના માધ્યમથી કે અન્ય કોઈ પણ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મથી મને સપોર્ટ કરવા માગે છે, તો એમનો પણ ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર. એક ભજન સંભળાવું છે પણ બધી બહેનો આવી જાય ત્યાર પછી શરૂઆત કરીએ. અને આ તમારો કાર્યક્રમ આપણે કોઈને આપવો હોય તો હવે કોને કોન્ટેક કરવાનો ને શું તમારું બધું આગળનું પ્રોસેસ? કેમ કે ભણવામાં થોડુંક તમે સ્ટોપ કરી દીધું હતું પણ હવે પાછું ચાલુ કરો છો, એમ સ્ટાર્ટ કરો છો? એટલે ભણવામાં સ્ટોપ હતું તો એની જગ્યાએ કોટડા સાંગણી સગુન સ્કૂલ છે, ત્યાં એઝ અ મ્યુઝિક ટીચર તરીકે હાલ કાર્યરત છું. મ્યુઝિક ટીચર અને ઇંગ્લિશ ટીચર. અહીંયા આવતી રહ્યો, આમ જો બધા એની ઉપર બેસ જાવ, સમાવે એટલે ભલે ને બેસ જાવ, ઉપર બેસે. અને પ્લસ કે કોઈ પણ પ્રકારનો કાર્યક્રમ હોય, લગ્ન ગીત છે, શ્રીનાથજીની ઝાંખી છે, સ્વામિનારાયણ સંપ્રદાયના કીર્તન છે, સંતવાણી છે, કોઈ પણ પ્રકારના ખાલી ધાર્મિક કાર્યક્રમ માટે મારા ફાધરનો નંબર છે 9726379768. એના ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો. હજી એકવાર કોન્ટેક્ટ નંબર બોલો. 9726396768. અહીંયા ઉપર હજી આમ વહી જાવ, ઉપર વહી જાવ, આગળ પાછળ બેસ જાવ હો બધા. ભલે ને બેઠી આટલી ઈચ્છા ને, ઓલે હજી લેવા ગયા ને, તું ઓલી સાઈડથી ખુરચી લઈને આ સાઈડ આવી જાવ, બાકી હોય નહીં બહારથી લેતા હો. છે એ લઈ આવશે. જો આ ભાઈ છે ને હર્ષભાઈ પીપળિયા છે. કોણ? અને બાળ કલાકાર છે. કોણ? હવે તો જો કે બાળ ન કહેવાય, હવે ન કહેવાય, પેલા હતા એને. જો એમ નાનપણથી એમ સંગીતનો શોખ હોય ને તો આગળ જતા ઘણું બધું કરી શકે ને. તમારે કીર્તન મસ્ત સાંભળો. તમે સંભળાવશો કે તમારી રીતના? હા, કઈ વાંધો નહીં. એક સ્વામિનારાયણનું સંભળાવવું જ પડશે જ મને, એટલે 2 તમારે ગાવા પડશે. બેસ જાવ ને બધા, બેસ લે આને આપ જ કોને ચાલુ કર્યું. કઈ વાંધો ને, પેલા રામચંદ્ર ભગવાન નું સંભળાવતો વાંધો નથી, પછી જુઓ જુઓ ને સાહેલીઓ આજ રસીઓ રાસ રમે પંચાળામાં હારે પંચાળામાં શ્રીજી મહારાજ
રસિયો રાસ રમે. જુઓ જુઓ ને હારે, જુઓ જુઓ ને સહેલીઓ, આજ રસિયો રાસ રમે. તાળી પાડે શ્રીવન માળી, મુનિ સાથે મુનિનાથ રે. ઇન્દ્ર દિક જોવાને આવ્યા, શિવ બ્રહ્માને સાથ, રસિયો રાસ રમે. જુઓ જુઓ ને હારે, જુઓ જુઓ ને સહેલીઓ, આજ રસિયો રાસ રમે. પંચાળામાં હારે, પંચાળામાં શ્રીજી મહારાજ, રસિયો રાસ રમે. ચાલી પાડો. મસ્ત ગાયું. બીજું શ્રી રામચંદ્ર ભગવાન. મિથિલા કા કણ કણ ખિલા, જમાઈ રાજા રામ મિલા. મિથિલા કા કણ કણ ખિલા, જમાઈ રાજા રામ મિલા. જમાઈ રાજા રામ મિલા, જમાઈ રાજા રામ મિલા. મિથિલા કા કણ કણ ખિલા, જમાઈ રાજા રામ મિલા. जनक सुता संग रहियो ऐसे, कनक कली पर भवराजे से, कनक कली पर भवराजे से, रामचंदा चकोरी सिया, जमाई राजा राम मिला, मिथिला का कण कण खिला, जमाई राजा राम मिला. સરસ. તો આપણે 15 તારીખનો પ્રોગ્રામ આપણે જ અહીં ગોઠવી દઈએ. ઘનશ્યામભાઈ એને જોજે, તમે તપાસ કરી લેજો. હો, સરસ. અને કોઈનામાં ટેલેન્ટ હોય ને તો એને આગળ લઈ જવા આપણા બધાની ફરજ છે. એટલે આ વિડીયો છે ને તમારા બધાના પેજ ઉપર, વોટ્સએપમાં, ઇન્સ્ટામાં બધે શેર કરી દેજો, જેથી કરીને કોઈ બાળકનું ભવિષ્ય બની શકે અને એનામાં ટેલેન્ટ છે એ બહાર આવી શકે અને એનામાંથી બીજા બાળકોય શીખી શકે. એ આપણા બધાની ફરજ છે. કોઈ પણ બાળક કોઈ એનામાં જે ટેલેન્ટ હોય ને બહાર લાવવું આપણા બધાની ફરજ છે. તો તમારે કોઈને ઘેરે કાંઈ પ્રસંગ હોય અને પ્રોગ્રામ રાખવો હોય તો હર્ષભાઈ કોન્ટેક નંબર પહેલાં જ આપ્યો, તો એમને કોન્ટેક કરજો અને તમે લાભ આપજો, જેથી કરીને ઘણી જગ્યાએ તમારે ઘણી જગ્યાએ એવું જોતું હોય કે આટલા ઘણા બધા પૈસા કહેતા હોય તો તમે પાછા પડતા હોય એમ. એટલે તમારું જે પ્રોગ્રામ હોય એ થઈ શકશે ને ભાઈનોય થઈ શકશે ને એ પોતેના સ્ટેજ ઉપર આગળ વધી શકશે. તો એકાબીજા આવી રીતે સાંકળ બનશું ને તો જ કોઈ આગળ જઈ શકશે. તો ચોક્કસ હર્ષભાઈ પીપળિયાનો કોન્ટેક કરજો. અને રહેવાનું રાજકોટ જ ને, રાજકોટમાં જ છે. તો રાજકોટ કોઈને રૂબરૂ મુલાકાત લેવી હોય ને પ્રોગ્રામ આપવો હોય તો રૂબરૂ પણ કોન્ટેક કરીને મુલાકાત કરી શકો છો. થેન્ક યુ ભાઈ, મસ્ત ગાયું. થેન્ક યુ. ગમ્યું? હજી એક સાંભળવું છે? કયું સાંભળવું છે? એક મસ્ત હજી કંઈક એકાદું સંભળાવી દો. અરે સોનાની નગરી વાળો, દેવ મારો દ્વારકા વાળો. અરે સોનાની નગરી વાળો, દેવ મારો દ્વારકા વાળો. અરે માધવ તારી મેળીઓમાં બોલે દીના બોલ, રણ છોડ રંગીલા રંગીલા, રણ છોડ રંગીલા. મને વાલો અમારો ઠાકર, એને ભાવે મિશ્રીને સાકર. મને વાલો અમારો ઠાકર, એને ભાવે મિશ્રીને સાકર. માધવ તારી મેળીઓમાં બોલે દીના મોર, રણ છોડ રંગીલા રંગીલા, રણ છોડ રંગીલા. સરસ, થેન્ક યુ.
ઓલું બધું સામાન્ય આંતરિક બધું હોય ને, હા તો સરસ ગવાય. એનો આખો આમ ઉઠાવો જ એના સારો. એને ઉત્સાહ રહે. હા, એના ઉત્સાહ. પ્રોગ્રામ જે કઈ કલાકાર એવા ન હોય કે એના ભેગો પ્રોગ્રામ નથી કર્યો નાનપણથી એવડો સપોર્ટ ટોટલી આ ગીતા રબારી હોય કીર્તિદાન એક અલ્પા બેન હોય કે બધા કલાકારે પ્રોગ્રામ કર્યા અત્યારે હું આ 10-12 હતું ને. સરસ ભાઈ. હજી એકવાર કોન્ટેક્ટ નંબર બોલી દ્યો ને. કોન્ટેક્ટ નંબર છે મારા ફાધરના 9726397768 ચોક્કસ બધા કોન્ટેક કરી અને આપણે બધા સાથે મળી અને એમની જે વાણી છે કીર્તન ભક્તિ એનો આપણે બધા લાભ લઈ અને તમારે શુભ પ્રસંગ હોય તો ચોક્કસ પ્રોગ્રામ રાખજો, જેથી કરીને આવો જ્યારે ધર્મ સંસ્કૃતિ હશે ને આવી રીતના જળવાઈ રહેશે ને તો બાળકોમાંય જે જ્ઞાન આવવું જોઈએ ને એ આવતું રહેશે, નહીંતર એક દિવસ આ સંસ્કૃતિ લુપ્ત થઈ જશે. તો આ બધું જરૂરી જ છે. તો ચોક્કસ હર્ષભાઈ પીપળિયાનો કોન્ટેક કરજો. ચાલો બધાને જય સ્વામિનારાયણ. અને વિદેશમાં કદાચ વિદેશવાળા જો બધા રતનબેન ને બધા જોવે જ છે, તો તમારે એવું હોય કે પ્રોગ્રામ ગોઠવવો છે તો કોન્ટેક કરજો મને, આપણે વાત કરશું ભાઈને હો. એટલે મંદિરમાં કે રાસ ગરબામાં કે તમારે કાંઈ મેરેજ હોય દીકરા દીકરીઓના વિદેશમાં ને ચોક્કસ ભાઈને બોલાવવા હોય હર્ષભાઈને તો ચોક્કસ કોન્ટેક કરજો. ચાલો બધાને જય સ્વામિનારાયણ.